40 મિનિટની અંદર રૂપાલાજી એનો વિડિયો મૂક્યો, થાળીમાં જમે છે. મારી વાત ખોટી છે ભાઈ? કેસો બન્યું છે કે 5 ક્ષત્રિય આગેવાનોને મારે કાંઈ ને કશું નુકસાની સહન કરવાનું આવે, એ પણ જે કંઈ સહન કરવાનું આવે એનો જવાબદાર હું એક છું. ફરી એકવાર પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી, પરંતુ આ માફી શું ક્ષત્રિય સમાજની સામે હતી કે માત્ર એવા લોકો સામે હતી જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના નેતાઓ છે? અને ક્ષત્રિય સમાજના લોકો ખરેખર શું રૂપાલાને માફ કરી દેશે? જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા 3 દિવસથી ચાલી રહેલ વિવાદનો આજે અંત આવતો દેખાયો, કારણ કે ક્ષત્રિય સમાજની મીટિંગ રાખવામાં આવી હતી અને ક્ષત્રિય સમાજની મીટિંગમાં જયરાજસિંહ જાડેજાને આ આખા મામલે વિવાદને શાંત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ શું આ વિવાદ શાંત થવાના બદલે આજે વિવાદનો મધપૂડો છે તે અહીંયાથી છેડાઈ ગયો છે? કારણ કે જે રીતે આજે મીટિંગ આયોજિત કરવામાં આવી હતી, કહેવાયું હતું કે ક્ષત્રિય સમાજના લોકો ત્યાં આવશે, ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ત્યાં પહોંચ્યા તો હતા, પરંતુ જેટલા લોકો ત્યાં બોલ્યા એ બધા જ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા અને દરેક વ્યક્તિ ત્યાં સમાજથી વધારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતા દેખાયા. જયરાજસિંહ જાડેજા જ્યારે મંચ ઉપર આવ્યા ત્યારે તેમને કહ્યું કે વિડીયો આવ્યાના 40 મિનિટની અંદર પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી હતી અને આપણે ક્ષત્રિય સમાજ છે, મોટું મન રાખીને માફ કરી દેવા જોઈએ. પરંતુ શું ખરેખર ક્ષત્રિય સમાજના લોકોએ માફ કર્યા ખરા? પહેલા સાંભળી લઈએ જયરાજસિંહ જાડેજાને. તેમને મંચ પરથી સમાજની વાત કરવા કરતા ભારતીય જનતા પાર્ટીની કેટલી વાત કરી. એક કાર્યક્રમની અંદર સ્વાભાવિક રીતે મને પણ દુઃખ થયું, મારી લાગણીને પણ ઠેસ પહોંચી હતી, તમને થયું હતું એના કરતા વધુ થયું હતું. મારા સાહેબની સાથે વાત થઈ, મિત્રો એની મહાનતાની વાત હું હવે કરું છું. 40 મિનિટની અંદર રૂપાલાજી એનો વિડીયો મૂક્યો, થાળીમાં જમે છે. લ્યો, મારી વાત ખોટી છે ભાઈ? કેસો બન્યું છે? બન્યું છે ને? તો આ વાત બીજો મુદ્દો લઈ લો. ભાઈ, સમાજની વચ્ચે આ વાત છે, આ કોઈ મારો નિર્ણય નથી, આ કોઈ મારા એકલાનો નિર્ણય નથી, આખા રાજપૂત સમાજનો આ નિર્ણય છે કે સાહેબની જે ભૂલ થઈ છે એ ભૂલને ભૂલવાની છે. હાલની જે પરિસ્થિતિ છે એના તમે બધા જાગૃત છો, તમને બધાને ખબર છે હાલની પરિસ્થિતિ કેવી છે. આ દેશને નરેન્દ્રભાઈ મોદીની કેટલી જરૂર છે તમને બધાને ખબર છે, એક એક વ્યક્તિને ખબર છે, રાજપૂત સમાજને ખબર છે. ખૂબ મોટી જરૂરિયાત છે આપણે બધા મિત્રો. મારે વાત નામ લઈને મોટા નથી કરવા, તો મારે પીટી જાડેજાને યાદ કરવો છે. કાનાના એક 3 સમાજનો વિવાદ. મીટિંગ તો ક્ષત્રિય સમાજની હતી. છેલ્લા ઘણા દિવસથી વિવાદ પણ ક્ષત્રિય સમાજ જ કરી રહ્યું હતું અને ક્ષત્રિય સમાજ કહી રહ્યું હતું કે અમને પુરુષોત્તમ રૂપાલાની માફી નહીં, પરંતુ તેમને રાજકોટની આ સીટ પરથી રદ કરવામાં આવે. આ વિવાદની વચ્ચે ઘણી મહિલાઓ પણ ત્યાં આગળ પહોંચવા માટે નીકળી હતી, પરંતુ આ મહિલાઓ ત્યાં પહોંચે તે પહેલા જ પોલીસે તેમને ડિટેઇન કરી લીધી. જો ખરેખર ભારતીય જનતા પાર્ટી આટલી મહાન હોય અને તેમને ખબર હતી કે ક્ષત્રિય સમાજમાં ભારતીય જનતા પાર્ટીના નેતા પુરુષોત્તમ રૂપાલાને માફી આપી દેવાના છે, તો પછી આ મહિલાઓને શું કામ રોકવામાં આવી? આવી જ એક મહિલાનો વિડીયો અમારી પાસે પહોંચ્યો, તે વિડીયો આપણે જોઈએ. જય માતાજી. આજે અમે ગોંડલ ગામ પાસે એક શામળા ગામ આવેલું છે, ત્યાં આપણા બાપુ શ્રી જયરાજભાઈ બાપુના ત્યાં અમે મિટિંગનું અમને આવેદન મળેલું. આવેદન મતલબ મેસેજ વાયરલ હતો કે બધા સમાજવાદી અત્યારે ભેગા થવાનું છે, પણ અમને એ ખ્યાલ નહોતો કે ખાલી ભાજપમાં જેટલા સમાજ છે એટલાને જ થવાનું હતું. આ ખ્યાલ અમને નહોતો. અમે એક સમાજ માનીને અમે ત્યાં આવ્યા હતા, તો અમને આજે અમારી અટકાયત કરી છે અને અમને એન્ટ્રી ન આપીને અમે
તો અમે એક સવાલ પૂછ્યો કે તમને રાજકીય પક્ષ વાલો છે કે બેનો દીકરીઓની ઇજ્જત, એટલા માટે એક સવાલ કર્યો. એટલે એ માટે થઈને અમને અરેસ્ટ કરાવ્યા અને એના પોલીસના હવાલે અમને કરવામાં આવ્યા છે. જય માતાજી. આ મહિલાનો દાવો છે કે તેને પહેલા જ પોલીસે ડિટેન કરી લીધી. જો ખરેખર ક્ષત્રિય સમાજને વિશ્વાસ હતો કે પુરુષોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ માફ કરી દેશે, ના કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ ત્યાં પહોંચેલા હતા, આ નેતાઓએ તો પહેલા જ પુરુષોત્તમ રૂપાલાને માફ કરી દીધા હતા, કારણ કે આ ક્ષત્રિય સમાજને પોતાનો ધંધો અને પોતાની પ્રતિષ્ઠા વધારે વાલી હતી સમાજ કરતા. અને આજે એ દેખાઈ આવ્યું, કારણ કે મંચ પર જેટલા પણ લોકો હતા, આ મંચ પર મોટા ભાગના લોકો ભારતીય જનતા પાર્ટીના નેતા હતા. એ કિરીટસિંહ રાણા હોય કે પછી વાંકાનેરના કુંવર, જેમને રાજ્યસભામાંથી ટિકિટ આપવામાં આવી. અને જયરાજસિંહ વારે વારે પૂછી રહ્યા હતા કે ભાજપે આ આપ્યું, ભાજપે આ આપ્યું, ભાજપે આમ કર્યું. તો ખરેખર પુરુષોત્તમ રૂપાલા ત્યાં પહોંચ્યા, જો આટલું જ બધું હતું તો પુરુષોત્તમ રૂપાલાએ ત્યાંથી માફી કેમ માંગવી પડે? કારણ કે સવાલ અહીંયા આવી રહ્યો છે કે ક્ષત્રિય સમાજ જે ત્યાં બેઠેલો હતો તેમને તો પહેલા જ તેમને માફ કરી દીધા હતા, પરંતુ જ્યારે પુરુષોત્તમ રૂપાલા આવ્યા ત્યારે એન્ટ્રી જે રીતે થઈ, ક્ષત્રિય સમાજના લોકો ઊભા થઈ ગયા. ખબર નહીં આ કેવી રાજનીતિ છે, કારણ કે જે રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું, જે રીતે ત્યાં આગળ તેમના વખાણ કરવામાં આવ્યા હતા, આ એ જ ક્ષત્રિય સમાજ છે જેમને પોતાનું ધડ આપી દીધું. કે મીડિયાવાળા મિત્રોને નમ્ર વિનંતી, આપણી વચ્ચે રૂપાલા સાહેબની સાથે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ આદરણીય શ્રી ડોક્ટર ભરતભાઈ બોગરાનું ભાવને વિનંતી કે આપો મંચસ્થ પધારશો. પૃથ્વી ઋષિ આપણી વચ્ચે ગણેશભાઈ બે જણ સન્માન કરો. આપણી વચ્ચે રૂપાલા સાહેબના સ્વાગત અને સન્માન માટે હું ગણેશભાઈને વિનંતી કરીશ કે આપ ગણેશભાઈ ખૂબ આભાર. સાથે આપણા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના સ્વાગત માટે પણ હું ગણેશભાઈને જ વિનંતી કરીશ કે આપથી જોડાશો. સાથે સાથે પ્રદેશ મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી. મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી. આજે એક ચૂંટણીની અને એ બી અનાયોજિત કાર્યક્રમ, કોઈ કાર્યક્રમ પણ નહોતો. અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી મેં ગયા હતા. એવો કાર્યક્રમ એ કાંઈ કામનો નહોતો. એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો. જયરાજસિંહજી, એનાથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી. હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું, ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું, જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે. મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. મિત્રો, પાર્ટી, હું તો આ બધા પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો છે. નહીં, ટાઈમ માટે નહીં જઈ રહ્યા છે. હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કામ આમ કીધું. એટલે હું આપના નામ લેવાના મતનો નહોતો, પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ ન લીધા એટલા માટે. અન્યથા નામ લઈને પાછા ઈ નામ ગણતા છે ને અટણ કોક લખતા છે નહીં. એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો હતો એ તો બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનો એમ કીધું હતું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં. મેં બધા આગેવાનો ના પાડીશું કે નામ બોલવાના મતનો નથી. મારો મત છે કે તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે. મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી? એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું. અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી. હું એ મતનો નથી કે 5 ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે. એ પણ જે કંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું.
યુદ્ધમાં કાં તો વિજય કાં તો વીરગતિ માં માનનાર ક્ષત્રિય સમાજ આજે પુરુષોત્તમ રૂપાલાનું સ્વાગત કરતો દેખાયો, પરંતુ આ એ ક્ષત્રિય સમાજ છે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. આપનું શું માનવું છે આ આખા મામલે? આપ માનો છો કે સમાજે પુરુષોત્તમ રૂપાલાને માફ કરી દીધા? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારો રિપોર્ટ આપને કેવો લાગ્યો મને ચોક્કસથી કહેજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જો આપે સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરી દો અને અમારા વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. આભાર.